મહત્વપૂર્ણ બાબત એ બની રહેશે કે લાહોરની અંદર જે વિસ્ફોટ થયા તેની પાછળ આખરે શું કારણો છે। સૌપ્રથમ તો આખી જે ઘટના બની છે તેને લઈને આપને વિગતે જણાવું તો કોના નિશાને લાહોર આવી ગયું તે જરા જાણવાનો પ્રયત્ન કરો। લાહોર શહેરમાં એક બાદ એક 3 જેટલા વિસ્ફોટ થયા અને આ વિસ્ફોટ બાદ લાહોર શહેર રીતસરનું ધણધણી ઉઠ્યું હતું, પરંતુ લોકોમાં પણ તેને લઈને ગભરાટ જોવા મળી રહ્યો છે। આખરે આ વિસ્ફોટ કોણે કર્યો તે સૌથી મોટો સવાલ અત્યારે લોકોને મૂંઝવી રહ્યો છે, પજવી રહ્યો છે। પણ વોલ્ટન એરપોર્ટ નજીક આવેલા ગોપાલનગર કે જે નસીરાબાદમાં આવેલું છે ત્યાં આ વિસ્ફોટ થયો અને તેની આસપાસના વિસ્તારોની અંદર દૂર દૂર સુધી આ વિસ્ફોટને સાંભળી શકાયો હતો। કહેવાય છે કે લાહોરથી 70 કિલોમીટર દૂરના વિસ્તારની અંદર આ વિસ્ફોટ થયો અને સતર્કતાના ભાગરૂપે હવે વોલ્ટન એરપોર્ટ બંધ કરી દેવાયું છે, જ્યાં આ અનિશ્ચિત મુદત સુધી આ એરપોર્ટ બંધ થઈ ચૂક્યું છે, કારણ કે જે ધડાકાઓના અવાજ સંભળાયા હવે તેને લઈને જે તપાસ ચાલી રહી છે અને આ વિસ્ફોટ કોણે કર્યો, ધડાકાઓનો અવાજ ક્યાંથી આવ્યા, કેટલા ધડાકા થયા અને કોણે ત્યાં કર્યા, આ તમામ બાબતોને લઈને તપાસ બાદ હવે આગામી સમયની અંદર આ એરપોર્ટ ત્યાં સુધી બંધ રહેશે। વોલ્ટન એરપોર્ટ તેને સતર્કતાના ભાગરૂપે હાલ પૂરતું બંધ કરી દેવાયું છે, પણ લાહોરને કોઈ નિશાને લઈ રહ્યું છે। લાહોર સિયાલકોટ એરપોર્ટ પરની તમામ ઉડાન હાલ પૂરતી રદ થઈ ચૂકી છે, જ્યાં સતર્કતાના ભાગરૂપે આખરે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આખરે લાહોરની અંદર જે પ્રકારની આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તેને લઈને અહીંથી કોઈ પણ ઉડાન સુરક્ષિત નથી અને તેથી જ અહીંની તમામ ઉડાન રદ કરી દેવાની ફરજ પડી છે। લાહોરના સિયાલકોટ એરપોર્ટ પરની આ તમામ ઉડાન આગામી સમય સુધી રદ થઈ ચૂકી છે, પરંતુ વિસ્ફોટની અંદર ડ્રોનનો ઉપયોગ થયો હોવાની આશંકા છે। જ્યાં ડ્રોન વડે જો હુમલો કરાયો અને વિસ્ફોટ કરાયો તો તેને લઈને ઘણી જગ્યાએ ધુમાડાના ગોટે જોવા મળ્યા અને તેને કારણે ડ્રોન દ્વારા આ વિસ્ફોટ કોણે કર્યો તે મુદ્દો અત્યારે સૌથી વધુ ચર્ચા રહ્યો છે, સૌથી મોટો સવાલ તેને લઈને ઉઠી રહ્યો છે। પણ એરપોર્ટની નજીક જ અહીં સૈન્ય છાવણી આવેલી છે અને આખરે કોણે એવી હિંમત કરી કે અહીં આ વિસ્તારની અંદર વિસ્ફોટ કરે, ડ્રોન વડે આખરે વિસ્ફોટ કરવામાં આવે। એટલું જ નહીં, મોટા ધડાકા અહીં સંભળાઈ રહ્યા છે, સૈન્ય છાવણી નજીક છે, છતાં પણ આ પ્રકારની ઘટના ઘટી છે, જે સૌથી મોટો સુરક્ષા સામે સવાલ ઊભો કરી રહ્યો છે અને તેની સીધી અસર લોકો પર થઈ રહી છે। પાકિસ્તાન સેનાએ ભૂલથી પોતાના શહેરમાં જ હુમલો કર્યો હોવાનું સૂત્રોના હવાલેથી મળ્યું છે, જ્યાં પાકિસ્તાન સેનાએ ભૂલથી પોતાના શહેરમાં હુમલો કરી દીધો તે પ્રકારની પણ એક વાત અત્યારે સામે આવી રહી છે। પાકિસ્તાન હજી તો ઓપરેશન સિંદૂરના આઘાતમાંથી બહાર નથી આવ્યું, તેની કળ નથી વળી, ત્યાં આ પ્રકારથી ભગવાયેલું પાકિસ્તાન શું પોતાના શહેરની અંદર હુમલો કરી રહ્યું છે તે અત્યારે વાત સામે આવી રહી છે। સેનાની પ્રેક્ટિસ થઈ રહી છે અને ભૂલથી એરપોર્ટ નજીક ડ્રોન દ્વારા હુમલો થઈ ગયો। જરા વિચાર કરો, પાકિસ્તાનમાં કેટલો ફફડાટ હશે, પાકિસ્તાન કેટલું ગભરાયેલું હશે કે પોતાની પ્રેક્ટિસ દરમિયાન આ જ રીતે એરપોર્ટ નજીક જેવા વિસ્તારની અંદર વિસ્ફોટ